ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી. ટ્રમ્પે યુએસએઆઈડીના વિશ્વભરના કર્મચારીઓને રજા પર ઉતાર્યા. રાજ્યના મતે દેવું 3.70 લાખ કરોડ, જ્યારે કેન્દ્ર સરકારે 4.43 લાખ કરોડ દર્શાવ્યું. ગુજરાત યુનિવર્સિટીએ બીબીએ બીસીએ કોલેજોની ફીમાં કરેલા વધારા સામે એનએસયુઆઈના દેખાવો. ઇન્સ્યોરન્સ કંપનીઓની અંડરરાઇટિંગ જટિલતા સમજવી અનિવાર્ય. ચેમ્બર. અર્બન કોઓપરેટિવ બેન્કો માટે સ્મોલ વેલ્યુ લોનની મર્યાદા વધારી ₹3 કરોડ કરાઈ. વિરાટ કોહલીની સદી માટે હું પણ ગણતરી કરી રહ્યો હતો. અક્ષર પટેલ. 9 માસથી અંતરિક્ષમાં ફસાયેલી સુનીતા હોળી પછી પરત આવશે, જેમાં નાસાના અધિકારીઓએ અવકાશયાત્રી માટે આશા વ્યક્ત કરી. ભારત સામે પરાજય બાદ પાકિસ્તાની કેપ્ટનની કબૂલાત. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનું અભિયાન લગભગ સમાપ્ત. મોહમ્મદ રિઝવાન. રાજ્યના યુવાનો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સંવાદ. આતંકવાદથી કોઈનો જીવ ન જાય તેવું જમ્મુ કાશ્મીરમાં ઈચ્છીએ છીએ. કેદારનાથ મંદિરની આવક 3 વર્ષમાં બમણીથી વધુ. ગુજરાતના 51.41 લાખ ખેડૂત પરિવારોને ડીબીટીથી ₹1148 કરોડની સહાયનો 19મો હપ્તો ચૂકવાયો. સમાંતર ચૂંટણી યોજવી એ લોકશાહી વિરુદ્ધ નથી, કાયદા મંત્રાલય. પડતર માંગણીઓ ના સંતોષાતા બીઓબીના કર્મચારીઓનું આંદોલન. ભારતના વિદેશ મંત્રીનું બાંગ્લાદેશને અલ્ટિમેટમ. બાંગ્લાદેશે નક્કી કરવાનું છે કે તે ભારત સાથે કેવો સંબંધ ઈચ્છે છે. કેનેડામાં અભ્યાસ કરતા કે વર્ક પરમિટવાળા ભારતીય પર લટકતી તલવાર. જેલમાં ઇમરાનનો રજવાડી ઠાઠ. 11,000ની કિલો માછલી ખાય છે, પીવે છે દેશી મરઘાનો સૂપ. મહિને ખર્ચ વધીને થયો ₹7 લાખ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે હોદ્દેદારોની પસંદગી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા. 21 કર્મીએ ટ્રમ્પ મસ્કને આપ્યો ઝટકો. રાજીનામું આપી કહ્યું, અનુભવ વગરના અધિકારીઓને કામ પર રાખ્યા. ચેમ્પિયન્સ ટ્રોફીમાં વરસાદનું વિઘ્ન. ઓસ્ટ્રેલિયા આફ્રિકાની મેચ રદ. સેમીફાઇનલનું સમીકરણ બદલાયું. અમરેલી લેટરકાંડ. ડીજીપી વિકાસ સહાય એક્શન મોડમાં. 3 પીઆઈ પીએસઆઈની તાત્કાલિક બદલી. આજે મહાશિવરાત્રિના પવિત્ર સ્નાન સાથે મહાકુંભનું સમાપન. કુંભના 45માં અને અંતિમ દિવસે 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સ્નાન કરશે, જ્યારે અત્યાર સુધીમાં દેશની અડધી વસ્તી જેટલી સંખ્યાએ કુંભમાં સ્નાન કર્યું. 15,000 સફાઈ કર્મીઓ રેકોર્ડ સ્થાપશે. ફેબ્રુઆરીમાં દેશની સોનાની આયાત 20 વર્ષના તળિયે. વિક્રમી ભાવથી ખરીદીમાં ઓટ. કોંગોમાં રહસ્યમય રોગથી 53ના મૃત્યુ. રોગના લક્ષણો દેખાયા પછી 48 કલાકમાં જ મૃત્યુ થાય છે. કેરળમાં 5 લોકોની હત્યા કરી આરોપી પોલીસ સમક્ષ હાજર થયો. આરોપીએ ડ્રગ્સનું સેવન કર્યું હોવાના પુરાવા. પોલીસ. અમદાવાદમાં આગામી 25 વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં લેવાશે. નવી ટીપી સ્કીમનું પ્લાનિંગ માળખાકીય સુવિધા સાથે કરાશે, જેમાં શહેરની વેલ્યુ એડિશનમાં વધારો થાય એ માટે ઘનિષ્ઠ કામગીરી કરાશે.